વડોદરા ડેરી ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે 18 તારીખે ચૂંટણી યોજાશે। હાઈકોર્ટના કડક આદેશ બાદ ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। સાવલી ધારાસભ્ય કેતન જ્યારે ઇનામદારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૂંટણી વહેલી આવે અને તેના વહીવટદાર ડેરીના વહીવટમાં ના આવે એવી ઈચ્છા હતી કે કેતન ઇનામદાર કહ્યું કે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા જે ઠરાવ મંગાયા છે એમાં સભાસદોની જાણ બહાર ઠરાવ કરાયા છે। સુપરવાઇઝરો મારફતે ડેરીમાં ઠરાવ મંગાવાયા હતા। કાચી મતદાર યાદી ચૂંટણી જાહેર થાય પ્રસિદ્ધ થશે। તેમણે કહ્યું કે કાચી મતદાર યાદીમાં જે પણ વાંધા પ્રશ્નો છે તેને ગંભીરતાથી લેવા જોઈએ। આ પ્રક્રિયામાં પેટા નિયમો ખૂબ જ દૂરનો ઉપયોગ થયો છે અને આ સાથે જ ઝોન વાઇઝ પેટા નિયમોને દૂર કરી ઉપયોગ થયો છે અને આ સાથે ડેરી પશુપાલકોના હિતમાં થવી જોઈએ। નામદાર કોર્ટના આદેશને કેતન ઇનામદારે શિરોમાન્ય ગણાવ્યો। આજે 18મી માર્ચે બરોડા ડેરીની ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે ત્યારે નામદાર કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી કરવાની હતી અને ચૂંટણી કરવામાં વિલંબ થતાં નામદાર કોર્ટે પણ ફટકાર વરસાવી હતી સરકાર ડિપાર્ટમેન્ટને। પણ સરકાર ડિપાર્ટમેન્ટને એને યોગ્ય કારણો પણ આપ્યા હતા કે ભાઈ આ ચૂંટણીનો વિલંબ થવાનું કારણ અધિકારી એટલે જે તે ડિપાર્ટમેન્ટ હતો બરોડા ડેરી પોતે જ છે એવું એફિડેવિટ પણ કરી આપ્યું હતું। તે છતાં પણ જ્યારે ચૂંટણી આવી છે અને ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે તો હું ચૂંટણીની તારીખને ચૂંટણીને આવકારું છું। સાથે સાથે આ જે પીઆઈએલ કરનાર નિયામક મંડળ ધારો કે બરોડા ડેરીની ચૂંટણી વહેલી આવે એના માટે પણ જ્યારે નામદાર કોર્ટના દ્વાર ખખડાયા હોય એમાં બીજું કોઈ જ નહોતું, કોઈ સભાસદ નહોતા કે કોઈ મંડળીના પ્રમુખ મંત્રી નહોતા, માત્ર ને માત્ર નિયામક મંડળના સભ્યો હતા અને નિયામક મંડળ જાતે હતું। આ ચૂંટણી વહેલી આવે અને વહીવટદાર ના આવે એવી ઈચ્છા એટલા માટે રાખતા હતા કે જો ચૂંટણી કદાચ વહીવટદાર આવી જાય ને વહીવટદારના અંડરમાં ચૂંટણી પ્રોસિજર થાય તો એમને કરેલા જે પણ પ્લાન છે એ પ્લાન સક્સેસ ના જાય અને એમના પ્લાનમાં સક્સેસ ના જાય ને એમને ચૂંટણી લડવું અને જીતવું અઘરું પડી જાય। આ વસ્તુ હકીકત હતી એટલે જ એ લોકોએ વહેલી ચૂંટણી આવવા માટે અને ચૂંટણી વહેલી આવે તો એમને જે કરેલા અત્યારે જે પ્રોસિજર છે એ ચૂંટણી નિયામક મંડળના અંડરમાં આ પ્રોસિજર થયો છે અને એ પ્રોસિજરની અંદર જે અત્યારે મતદાર યાદી માટે કાચી મતદાર યાદી અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે જે ઠરાવો મંગાયા છે એ ઠરાવો પણ કમિટીમાં સભાસદોને જાણ બહાર કોઈ પણ જગ્યા પર એ લોકોએ ગામની કમિટીની મિટિંગો કરી નથી, માત્ર પ્રોસિજર બતાવી દીધો છે અને સભાસદોની જાણ બહાર એ લોકોએ જે તે પોતાના મનમાનીતા વ્યક્તિના ઠરાવો કરી અને પોતાના ત્યાં આગળ સુપરવાઇઝરો મારફતે ઠરાવો ડેરીમાં મંગાયા અને એને કાચી મતદાર યાદી હજુ તો કાચી મતદાર યાદી પાછી પ્રસિદ્ધ થશે ચૂંટણીની તારીખ નક્કી થયા પછી અને એ પછી ફાઇનલ મતદાર યાદી જાહેર થશે। પણ જે તે કાચી મતદાર યાદીની અંદર જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નમાં પણ પ્રોસિજર અત્યારે ચૂંટણી અધિકારી ખૂબ કડક રીતે નિર્ણય લે, કોઈ પણ વાંધા આવે વાંધાને પણ ખૂબ ઝીણવટભર્યા જુએ અને પશુપાલકો લાખો પશુપાલકોના હિતની ધરાવતી અને લાખો પશુપાલકોની આજીવિકા ગણાતી આ બરોડા ડેરી એ બરોડા ડેરીની ચૂંટણી એટલે 5 વર્ષનો વહીવટ, 5 વર્ષના વહીવટની અંદર જો આ લોકો જે છેલ્લા કેટલાય વર્ષોથી વહીવટ કરે છે અને વહીવટની અંદર પણ મેં તમને કહ્યું એવું કે પેટા નિયમોનો દુરુપયોગ કરીને અત્યારે જે ચૂંટણી આવે છે એ ચૂંટણીની અંદર પેટા નિયમોનો એટલો ભરપૂર દુરુપયોગ થશે કે તમે જોજો કે ઝોન વાઇઝ ચૂંટણી લડવા માટે સક્ષમ અમુક જ મંડળી હશે। હું માનું છું તે લગીને તો અમુક જગ્યા પર તો બિનહરીફ જ થઈ જશે। કેમ કે ચૂંટણી જ નહીં લડી શકે, નિયમોનો દુરુપયોગ થયો છે પેટા નિયમોનો અને અ બ ક ડ એટલે અ ને બ બે જ વર્ગની મંડળી ચૂંટણી લડી શકે। આ બધા નિયમો છે એટલા માટે લાયા છે કે એમને ડર છે કે ચૂંટણી બીજો કોઈ લડશે તો એ ખરેખર ચૂંટણી જીતી નહીં શકે અને ચૂંટણી જો કાયદેસર વ્યવસ્થિત રીતે સાચા પ્રોસિજર હાથે થાય તો આ લોકોનું જીવનભર ચૂંટણી સપનું બની જાય, જીતવું સપનું બની જાય અને આ સપનું જ ના રહી જાય એટલા માટે જ આજે એ લોકો ખૂબ ખુશ થાય છે કે નામદાર કોર્ટના આદેશથી 18મી તારીખે ચૂંટણી આવી છે। પણ મને ચૂંટણી અધિકારી પર અને સહકાર વિભાગ પર પૂરેપૂરો ભરોસો છે। આવનારા દિવસોની અમારી પૂરેપૂરી નજર આ ચૂંટણી પ્રક્રિયા પર રહેશે। આવનારા દિવસોની અંદર જે પણ ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો છે, જે પશુપાલકોનો હિત ધરાવતા લોકો છે એની અમારી હૃદયથી શુભેચ્છા। પણ પેટા નિયમોનો દુરુપયોગ
આવનારા દિવસમાં મતદાર યાદી જે ખોટી રીતે ઠરાવો મંગાવી અને જે કાચી મતદાર યાદી બનાવી છે અને કાચી મતદાર યાદીને જ્યારે પાકી બનાવવામાં આવે ત્યારે આવતા વાંધાને પણ ઝીણવટભરી તપાસ કરી અને ના હું તો કહું છું ગ્રાઉન્ડ લેવલ સુધી મંડળી સુધીને પહોંચી અને આ ઠરાવ સાચો થયો છે કે નહીં, આ મંડળીના જે સભાસદનું નામ જે લોકોએ ત્યાં આગળ ઠરાવ કરીને મોકલ્યું છે એને તમામ કમિટીને ધ્યાનમાં રાખવામાં આવી છે કે નહીં, એ બધી જ તપાસ કરી અને પાકી મતદાર યાદી પ્રસિદ્ધ કરે. અને પાકી મતદાર યાદી જ્યારે પ્રસિદ્ધ થાય પહેલાંના વાંધાઓને ઝીણવટભરી રીતે જુએ. ચૂંટણી અધિકારી જો મારી અપેક્ષા છે, આશા છે કે આ ચૂંટણી માત્ર ચૂંટણી નહીં, લાખો પશુપાલકોનું હિત છે, લાખો પશુપાલકોનું અહીંયા આગળ એમની આજીવિકા છે. જ્યારે બરોડા ડેરીની વાત કરીએ ત્યારે ડેરી સેક્ટરને આદરણીય વડાપ્રધાન ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છે. સહકાર વિભાગ જ્યારથી અમિતભાઈના હાથમાં છે ત્યારથી સહકાર વિભાગની અંદર પણ નાનામાં નાની વસ્તુનું ખૂબ ઝીણવટભરી તપાસ પણ થાય છે અને સારા એવા નિર્ણયો પણ લેવાય છે. તો મારી એક ધારાસભ્ય તરીકે એક વડોદરા જિલ્લાના સભાસદ તરીકે પણ મારી અપેક્ષા છે કે આ વખતે 18મી માર્ચની જે ચૂંટણી થાય એ ચૂંટણી ખૂબ અલગ રીતે થાય અને ઇતિહાસમાં ના થયો હોય એવા નિર્ણયો લેવાય અને નિર્ણય જે લેવાય એ પશુપાલકના હિતમાં લેવાય. એટલે આ કાચી મતદાર યાદી પાકી બને એ વખતે જ આવનારા વાંધાને પણ ધ્યાનમાં રાખવામાં આવે અને સાથે સાથે પેટા નિયમોનો દુરુપયોગ ના થાય. અને પેટા નિયમોનો દુરુપયોગ કરવા માટે જ એ લોકો વહીવટદાર ના આવે ઈચ્છતા હતા અને આ જે કાચી મતદાર યાદી જે ઠરાવો મંગાયા છે, જે એમના અંડરમાં મંગાયા છે, એ ઠરાવો રદ ના થાય અને ફરી પાછા બનાવેતરથી ઠરાવો વ્યવસ્થિત સાચા પ્રોસિજર સાથે ના આવે એટલા માટે જ એમને આ ચૂંટણી વહેલી લાવવા માટે નામદાર કોર્ટની અંદર PIL કરી હતી. આજે જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ છે, નામદાર કોર્ટનો આદેશ રાખો પર પણ આવનારા દિવસોની અંદર પશુપાલકોને સારી પસંદગી મળી શકે એવા ઉમેદવાર મળે અને પશુપાલકો જાતે એમનું મતદાર જાતે નક્કી કરી અને એમનો ઠરાવ જે અત્યારે મોકલ્યો છે એ કમિટીએ મોકલ્યો છે કે નહીં એની પણ ઝીણવટભરી તપાસ કરે અને જ્યાં પણ કંઈક ખરું ખોટું દેખાય તો એ ચૂંટણી અધિકારી તાત્કાલિક એના પર બ્રેક મારે એવી અપેક્ષા છે. ફરી એક વખત બરોડા ડેરીની ચૂંટણીમાં જે લડવા ઈચ્છતા તમામ ઉમેદવારોને હું શુભેચ્છા આપું છું અને સભાસદોના હિતમાં નિર્ણય લે એવા ઉમેદવાર આ ચૂંટણીની જંગમાં આવે અને ચૂંટણીમાં સારું પરિણામ લાવે એવી હૃદયથી શુભેચ્છા. પણ ચૂંટણી પ્રક્રિયા પર પૂરેપૂરી નજર અમારી રહેશે અને સાચી ન્યુટ્રલ તટસ્થ એકદમ પારદર્શક ચૂંટણી થાય એ માટે અમારો પૂરેપૂરો આગ્રહ અને પૂરેપૂરી નજર રહેશે. એ આ સાથે ફરી એક વખત હૃદયથી શુભેચ્છા. હાલ સમાચારો